નિવેશરમણીય દર્શનમ મંદાશરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરો તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી દેવતી બળદેવજી મહારાજની, શ્રી કાષ્ટભંજન હનુમાનજી મહારાજની. વાલા ભક્તજનો, કાલે શ્રી હરિજયંતિ છે. જેઠ સુધી 9મી. કાલે 5:30 થી 6:15 વાગ્યા સુધી ઝૂમ દ્વારા કીર્તન ભક્તિ થશે. 6:15 થી 6:45 વાગ્યા પહેલાં જનમંગલના પાઠ થશે અને ત્યારબાદ 20 મિનિટ શ્રી હરિકૃષ્ણ મહારાજનો કેસરના જળથી અભિષેક, ત્યારબાદ ભગવાનની આરતી થશે અને 7:15 થી 8 વાગ્યા સુધી દરરોજની નિયમ મુજબની કથા થશે. કાલનો પ્રોગ્રામ આ રીતનો છે. સોમવારના દિવસે આપણા સૌના ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન જેઠ સુધી દશમના દિવસે ગઢપુર ધામમાં બપોરના 12 વાગ્યે પંચભૌતિક શરીરનો ત્યાગ કરી ભગવાને પોતાની દિવ્ય લીલાને સંકેલી અંતર્ધાન થયા એની તિથિ છે. તો તે દિવસે પણ આપણે 5:30 થી 6:30 વાગ્યા સુધી કીર્તન ભક્તિનો પ્રોગ્રામ રાખ્યો છે. 6:30 થી 7 વાગ્યા સુધી જનમંગલ પાઠ અને 7 વાગ્યે આરતી. 7:15 થી 8 વાગ્યા સુધી શ્રી હરિ અંતર્ધાન થયા ભક્ત ચિંતામણી અંતર્ગત શ્રી હરિ અંતર્ધાનની કથા 7:15 થી રાત્રિના 8 વાગ્યા સુધી અંતર્ધાન કથા થશે. તો દશમનો આપણો પ્રોગ્રામ મંદિરનો આ રીતનો રાખવામાં આવેલો છે. તો દરેક ભક્તજનો, ભાઈઓ બહેનો બધા જ 2 દિવસ સુધી ખાસ કીર્તન ભક્તિમાં
ઘેર બેઠા ઝૂમ દ્વારા કીર્તનનું ગાન કરી આપણા ઈષ્ટદેવ ભગવાનને રાજી કરીશું. 12 મહિને એકવાર ભગવાનની તિથિ આવતી હોય છે, તો જેઠ સુધી દશમ તે દિવસે ખાસ બધા ભક્તજનો બને ત્યાં સુધી વિરહના પદોનું ગાન કરીશું. બ્રહ્માનંદ સ્વામીના માવદાન કવિ જે કાંઈ પ્રેમાનંદ સ્વામી નંદ સંતો રચિત ભગવાનના વિરહના પદો સજની શ્રીજી મુજને સાંભળ્યા, પાતળીએ હૈરા પ્રાણ, જેઠે જીવન ચાલ્યા, આ રીતના જે વિરહના પદો આપણા નંદ સંતોએ ગાન કરેલા છે. જેઠ સુધી દશમના દિવસે એ પદોનું આપણે ગાન કરીશું. તો નોમ અને દશમ અને પાછું એકાદશીના દિવસે પણ પાછા કીર્તન ભક્તિનો પ્રોગ્રામ રાખીશું. એકાદશી છે અને આ વખતે નિર્જળા એકાદશી આવે છે, જેને ભીમ એકાદશી કહેવામાં આવે. ભીમ આમ એકાદશી રે એવો નહોતો, પણ માતાએ બહુ કીધું એટલે તે દિવસે રહ્યા હતા, એટલે ભીમ એકાદશી કહેવામાં આવે છે. તે દિવસે તો આપણા મંદિરમાં ઘણું ભાને હો ઝાટકીને ઉપવાસ કરાવીએ, ત્યારે જીવે તોય ભલે ને ઉપર વહી જાય તો કે અમે છોકરા રોવે એવા છે નહીં. એટલે મોટી એકાદશી આવે છે ભક્તજનો, બને તો ઉપવાસ કરજો, નહીતર જ્યુસ ઉપર કે દૂધ ઉપર રહીજો. એનાથી ન રહી શકતા હોય તો ફરાળ કરીને, પણ આ એકાદશી બહુ મોટી છે, નિર્જળા એકાદશી. એનો અર્થ જ એવો થાય છે કે જળ વિના, પાણી વિના એકાદશી કરવાની હોય, એનું નામ નિર્જળા એકાદશી કહેવામાં આવે છે. તો વાલા ભક્તજનો, 3 દિવસનો પ્રોગ્રામ એક પછી એક લાગટ સુંદર મજાનો ભગવાનને રાજી કરવાનો અવસર છે. એટલે આપણે 3 દિવસ સુધી તમે ઘેર બેઠા જ બધા આજે જે રીતે ભાઈઓ બહેનોએ કીર્તન ભક્તિ કરી એ રીતે બધા જ 3 દિવસ સુધી ભાઈઓ બહેનો કીર્તન કરી ભગવાનને રાજી કરજો. ચાલો ત્યારે અમે શનિવાર સભાની કથા એનું શ્રવણ કરી લઈએ. વાલા ભક્તજનો, આપણે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરી રહ્યા છીએ. એમાં સ્વામિનારાયણ ભગવાને સદગુરુ વર્ય ગોપાળાનંદ સ્વામીજીને વડોદરા મોકલેલા, અને વડોદરાની અંદર મોટા મોટા વિદ્વાનો અને શાસ્ત્રીઓ કઈ રીતે શ્રી હરિના આશ્રિતો બનેલા, એમની મેં કથા 2-3 દિવસ પહેલાં સંભળાવેલી હતી. રામચંદ્ર વૈદ અને હરિશ્ચંદ્ર વૈદ. હવે આ રીતે ગોપાળાનંદ સ્વામી સમાધિ કરાવે છે, એ સાચી છે કે ખોટી છે? એ વખતે કિલ્લેદાર બાબા સાહેબ ગોપાળાનંદ સ્વામીની પાસે આવ્યા છે. સ્વામીને નમસ્કાર કરી સન્મુખ બેઠા અને બોલ્યા કે મહારાજ, આ 4 નાના છોકરા મરી ગયા હોય એવા પડેલા છે, એ કોણ છે? સ્વામીએ કહ્યું કે 4-5 વર્ષના નાના બ્રાહ્મણના છોકરા છે, એ 4 મિત્રો છે, ભાઈબંધ છે, ફ્રેન્ડ છે. તે સમાધિના રસના સ્વાદિયા થઈ ગયા છે, એથી દરરોજ આવે છે. અને ખરેખર ભક્તજનો, એ મૂર્તિ ભગવાનનું ધામ, એનો એકવાર સ્વાદ ચાખી લે પછી આ લોકોનો સ્વાદ એને ખરેખર ઝેર જેવો લાગે. પછી આ લોકમાં રહેવું એને ગમે જ નહીં. પણ આપણને એ સુખનો અનુભવ થયો નથી કે એ સુખ કેવું હશે, ત્યાં સુધી હવે કઈ રીતે ખબર પડે? ચારે મિત્ર છે એ સમાધિના રસના સ્વાદિયા થઈ ગયા છે, એ દરરોજ આવે છે. તમને જો ઈચ્છા હોય તો સમાધિ કરાવી, એવું સાંભળી બાબા સાહેબ બોલ્યા કે ના રે ના મહારાજ, મને આ વૃદ્ધ અવસ્થામાં આધિ વ્યાધિ ને ઉપાધિ ઘણી વળગી છે, અને વળી સમાધિ વળગશે તો આ નાના છોકરા મરદાની પેઠે પડેલા છે, તેવી મારી પણ દુર્દશા થાય. પણ જો આ છોકરા ઉઠે તો એમને હું પૂછું. પણ સ્વામીએ છોકરા સામે દ્રષ્ટિ કરી, તરત તેઓ ઉઠીને બેઠા થયા. પછી બાબા સાહેબે એમને પૂછ્યું, છોકરા, એ છોકરા, તમને શું થયું હતું?
તો કે અમને તો સમાધિ થઈ હતી. વળી પૂછ્યું કે સમાધિમાં તમને બહુ દુઃખ પડ્યું હતું ખરું? છોકરા હસીને બોલ્યા કે આ ગરડો કાકો કેવો ગાંડો, સમાધિમાં કોઈને દુઃખ પડે? અમે તો તેજોમય ધામમાં ભગવાનના દર્શન કરતા હતા, ત્યાં તો સુખ 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 છે. જે આનંદ સૂર્યચંદ્રના પ્રકાશ સરખા રત્નના સિંહાસન ઉપર સ્વામિનારાયણ ભગવાન અખંડ બિરાજે છે, એમની ચારે બાજુ મહા તેજોમય અનંત કોટી મુક્તના મંડળો ભરાઈને બેઠા છે. એ સર્વે એકી નજરે ભગવાન સામું જોઈ રહ્યા છે. જ્યાં અપાર મહારત્ન અને મળીના મહેલ છે, જ્યાં અતિ શોભાયમાન બાગ બગીચા છે, જેમાંના ફળ ફૂલોનો અપાર સુગંધ પ્રસરી રહ્યો છે. વળી અમૃતને તુચ્છ કરી નાખે એવા મહા સ્વાદિષ્ટ અપાર મેવા મીઠાઈઓ અને સુગંધીદાર તેજાના નિરંતર તૈયાર રહે એવું મહા સુખરૂપ અલૌકિક ભગવાનનું ધામ છે. ત્યાં અમે ગયા હતા. આવું કોને કીધું? ઘનુભા? નાના છોકરાઓએ કીધું. સમાધિમાં ગયા હતા ને એને. પછી બાબા સાહેબ બોલ્યા કે છોકરા, તમે ચારેય ધામમાં જઈને અમે કઈ પ્રસાદી અમારી સારું માગી લાવો તો ખરા. છોકરા બોલ્યા, અમારી મેળે જવાતું નથી હો, અમને તો આ સ્વામી મોકલે તો જવાય. સ્વામી બોલ્યા કે બાબા સાહેબ, ધામમાંથી તમારે શી પ્રસાદી મંગાવી છે? અહીંયા તો રોકડું હતું, ઉધારાની વાત નહોતી. તો કે હું કહું નહીં, પણ મારા મનમાં ધારું તે પ્રસાદી છોકરા લાવે. છોકરા બોલ્યા કે કાકા, ત્યારે તમે પણ અમારી સાથે ધામમાં ચાલો ને. તો કે ના બા ના હો, તમે જાઓ એટલે હું લાખ વખત ગયા બરોબર છું. કેવો જીવ ઊંધો હે, કયો જોઈ. નકર સમાધિ કાંઈ એમ થાય? આજે મોટા પુરુષો કૃપા સાધ્ય બન્યા, પણ જીવની આડોડાય તો કે ના મારે ધામમાં નથી જવું, સમાધિમાં આવ્યો. તો કે ના બા ના, તમે જાઓ એટલે હું લાખ વખત ગયા બરોબર છું, પણ રાખો તમારી અંગરખી ટોપી ઉતારી મૂકો. વખતે તમે કંઈ છાનું સંતાડ્યું હોય એમ કંઈ પહેરેલા વસ્ત્ર કઢાવી લઈ ચારેય છોકરાને હાવ નગ્ન કરી સભા વચ્ચે મેદાનમાં બેસાડ્યા. મારા જબરો આ નીકળ્યો કે તમે પાછા ચીટિંગ કરો તો, કે કપડામાં હંતાડેલો અને પછી વસ્તુ કાઢો તો તે કપડાં કાઢી લીધા. અને એ તો હાવ નાના છોકરા હતા ને, 5 વર્ષના છોકરા. એ વખતે તો બહુ એવું હતું નહીં. અત્યારે તો છોકરું જન્મે તરત જ કપડાં પહેરાવવા પડે. પહેલાં તો 8-10 વર્ષ એમને માં શણગારી નિશાળે મોકલે. ઓલું નિશાળે જ ઘરે આવ્યું તો એમને એમ આવ્યું હોય. પછી સ્વામી એમના સામું જોઈ ભજન કરવા કહ્યું, એટલે તે ચારેય છોકરા ભજન કરતા કરતા ઢળી પડ્યા, સમાધિ થઈ. અને ધામમાં જઈ શ્રીહરિના સન્મુખ હાથ જોડી ઊભા રહ્યા. તેમને જોઈ શ્રીહરિ ઘણું હસ્યા અને અક્ષર મુક્તને કહ્યું, જુઓ આ 4 નવા સનકાદિક આવ્યા છે. એમને પ્રસાદી મંગાવનારે દિગંબર કરી મોકલ્યા છે. અહીં બાબા સાહેબે મનમાં ધાર્યું હતું કે એક છોકરાને 4 પેંડા, બીજાને 4 જામફળ, ત્રીજાને 1.25 શેર લીલી એલચી અને ચોથાને 1.25 શેર લીલા લવિંગ. એ પ્રમાણે ભગવાન આપે અને છોકરા અહીં લાવી મને દેખાડે તો સમાધિ સાચી. અક્ષરધામમાં શ્રીહરિએ એ જ પ્રમાણે પ્રસાદી આપી ચારેને પાછા મોકલ્યા. એટલે તેઓ સમાધિ માટે ઉઠ્યા. તેમના નાના નાના 2 હાથોની પોષોમાં નહીં સમાવાથી હેઠી પડી ગયેલી પ્રસાદી જોઈ બાબા સાહેબ તથા સભામાં બેઠેલા સર્વે અતિશય વિસ્મય પામી ગયા. પછી બધી પ્રસાદી છોકરાઓએ સ્વામીની પાસે મૂકી. સ્વામીએ તેમાંથી અડધી સભામાં વેચાડાવી, બાકીની અડધી રહી બાબા સાહેબને આપી. એ તેમણે રૂમાલમાં બાંધી લીધી. પછી 4 છોકરાઓને પૂછતા સમાધિની બધી વાત યથાસ્થિત કહી. અક્ષરધામનો મહિમા પ્રથમ સંક્ષેપમાં કહ્યો હતો, તે પણ વિસ્તારપૂર્વક કહ્યો. તેમાં શ્રીહરિના દિવ્ય સ્વરૂપનો મહિમા પણ કહ્યો. તે જ શ્રીહરિ પોતે મનુષ્ય આકૃતિ ધારણ કરીને વર્તમાન કાળે પૃથ્વી ઉપર વિચરે છે
અપાર દિવ્ય ચરિત્ર કરે છે અને અસંખ્ય જીવોનો મોક્ષ કરે છે એ વાત વિસ્તારપૂર્વક કહી. શ્રી હરિના સંત હરિભક્તના કલ્યાણકારી વૃત્તાંત તથા એમનો અપાર મહિમા કયો, શ્રી હરિની બાંધેલી ધર્મ પાડવાની રીત કહી તથા સર્વ ભાગવત ધર્મ કયા. પછી ચારેય છોકરાઓએ કહ્યું, કાકા હવે તમે વૃદ્ધ થયા છો અને આ ક્ષણભંગુર દેહનો નિર્ધાર નથી. શરીર બળીને રાખ થયા પછી એ અક્ષરના રાખ શબ્દને જો ઉલટાવો ને બોલો એટલે સત્પુરુષ જેને મુવા પછી ખરા ભગવાનના ભક્ત એમ કહે છે. તે પુરુષને અમર થયો જાણવો, તેમજ એનો મોક્ષ થયો જાણવો. માટે સર્વ પાપ કર્મનો ત્યાગ કરી આ સ્વામી થકી વર્તમાન નિયમ ધારીને સ્વામિનારાયણ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એમ દ્રઢ નિશ્ચય કરીને ભજન કરો, ભજન કરો. 5-5 વર્ષના આ મોટી ઉંમરના 50-60 વર્ષના કિલ્લેદારને કહેશ. તેથી તમારો નિશ્ચય મોક્ષ થશે. આ રીતે નાના બાળકોએ પ્રત્યક્ષ ભગવાનના મહિમાની ઘણી વાતો કહી. તેથી બાબા સાહેબના હૃદયમાં રહેલું અવિદ્યારૂપી અજ્ઞાન નાશ પામ્યું અને અતિ આશ્ચર્યપૂર્વક ગદગદ કંઠથી હાથ જોડીને બોલ્યા કે સ્વામી, આ તો અતિ અદ્ભુત ચમત્કાર. આ છોકરા છેક નાની ઉંમરના છે, છતાં તેમને તમારા જેવા મોટા યોગી પુરુષના જેવું જ્ઞાન તથા એનો બોધ કરવાનું અસાધારણ સામર્થ્ય કેવી રીતે પ્રાપ્ત થયું હશે? આટલી ઉંમરના છોકરા તો કંઈ પણ સમજે નહીં. સ્વામી બોલ્યા કે એમાં કાંઈ આશ્ચર્યની વાત નથી, કારણ કે ચારેય છોકરા 2 માસથી નિત્ય આવીને અમારી સામે બેસે છે. તેથી એમને વિવેક, ડાપણ અને જ્ઞાન થયું. આવડા છોકરા છે સમાધિ કક્ષાને પામ્યા. એનું કારણ સ્વામીએ કીધું કે નિત્ય અમારી પાસે અમારી સામે આવીને બેસે છે. એથી છોકરાઓમાં વિવેક આવ્યો છે, ડાપણ આવ્યું છે, એને જ્ઞાન થયું છે. તેમજ વારંવાર સમાધિ થવાથી ધામમાં જઈ ભગવાનના દર્શન કરે છે. પૂર્વે ધ્રુવજીને 5 વર્ષની ઉંમરમાં ઓરમાન માતાએ મેણું માર્યું. તેથી ઉદાસ થઈ વનમાં તપ કરવા જતા હતા. રસ્તામાં નારદ મુનિ મળ્યા. એમના કટુ વાક્યથી ધ્રુવજી ડગ્યા નહીં. ત્યારે મંત્ર ઉપદેશ કરી ચાલ્યા ગયા. પછી ધ્રુવજી તપ કરીને અચળ પદ પામ્યા. વળી દક્ષ પ્રજાપતિના 10,000 પુત્ર. કેટલા? 10,000 છોકરાઓ. આપણને એમ થાય કે આ વાત સાચી હશે કે પછી હવાના પોરના ગપ્પા માર્યા. કોઈકને 60,000 દીકરા, 60,000 છોકરા. એટલે પણ એ વખતે સંકલ્પ સૃષ્ટિ હતી. ફક્ત તમારે સંકલ્પ જ કરવાનો કે મારે 10,000 છોકરા જોઈએ. ત્યાં ટપકે સામે 10,000 છોકરા પડ્યા હોય. આવું હતું. લો, સંકલ્પ સૃષ્ટિ હતી. પછી જેમ જેમ યુગ આવ્યો જતો ગયો એમ ફેરફાર બધું થતું ગયું. દક્ષ પ્રજાપતિના 10,000 પુત્ર હર્યસ્વ હતા અને 1,000 પુત્ર શબલાસ્વ હતા. એમને નારદ મુનિએ નારાયણ સરોવર ઉપર ઉપદેશ આપી 1 ક્ષણમાં ત્યાગી સાધુ કરી નાખ્યા હતા. નારાયણ સરોવર ક્યાં આવ્યું? કચ્છમાં આવ્યું. કચ્છમાં નારાયણ સરોવર. તપ કરતા હતા ને ત્યાં નારદ મુનિ જઈને કહે છે કે એ શું કરો? તપ કરું. તપ કરીને શું કરવું તમારે? તો કે અમારે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. સિદ્ધિવાળી ના, ભગવાનનું ભજન કરો, ભગવાનનું ધામ મેળવી લ્યો. સંસારમાં કંઈ સાર નથી. નારદ મુનિ એવો ઉપદેશ આપ્યો. એક સાથે 10,000 છોકરાને સાધુ કરી નાખ્યા. 10,000 એક સાથે 10,000 સાધુ. લો, અને બધા બાળ યોગી અતિ સમર્થ ઉપદેષ્ટા બન્યા. વળી પ્રહલાદની માતાને નારદ મુનિએ ઉપદેશ આપ્યો તે ગર્ભરૂપ પ્રહલાદે ગ્રહણ કર્યો.
તેમજ પ્રહલાદે, શંડ અને અમર્ક 2 ભાઈ પુરોહિત હતા. તો નિશાળના બાળકોને ભગવાનની ભક્તિનો ઉપદેશ આપી બધા બાળકોને બાળ યોગી કર્યા. એ રીતે મોટા યોગી પુરુષો એક ક્ષણમાં જળને ચૈતન્ય કરે તો પછી બાળકોને જ્ઞાની કરે એમાં શું કહેવું? સત્પુરુષ ધારે કરી શકે. હો, શું કીધું? જળ હોય એને ચૈતન્ય બનાવી દે, ચૈતન્ય હોય એને ધારે તો જળ પણ બનાવી નાખે. એમાં વળી આ 4 બાળકોને ધામમાં નવવસ્ત્રા જોઈને ભગવાને શ્રીમુખે નવા સનકાદિક આવ્યા છે એમ કહ્યું હતું. એટલે સનકાદિક છે ને 5 વર્ષની ઉંમરના કાયમ રહે. એટલે સનકાદિકની મૂર્તિ તમે જોઈશો ને એટલે એમને એક કપડાં નહીં પહેરાવાય, કારણ કે 5 વર્ષના એને કોઈ વિકાર ન હોય એટલે વસ્ત્ર પહેરવાની જરૂર નથી. જો નરનારાયણ દેવની મૂર્તિ હશે ને ત્યાં નીચે સનકાદિકો, જો આપણે છે ને નરનારાયણ દેવ નીચે નાના નાના 4 છે ને એ સનકાદિકો છે. તેથી અમને સનકાદિકના જેવું જ્ઞાન પ્રાપ્ત થાય. એમાં શું આશ્ચર્ય છે? ભગવાન કે ભગવાનને મળેલા એમના થોડા પણ સત્સંગના મહિમા બરાબર સ્વર્ગ અને મોક્ષનું સુખ પણ થાય નહીં. જો એક પલ્લામાં સ્વર્ગનું આ લોકનું બધું સુખ મૂકવામાં આવે, એક પલ્લામાં માત્ર લવ સત્સંગ મૂકવામાં આવે તોય પણ લવ સત્સંગની તુલ્યે ઓલા 3 લોકના સુખ છે એ ન આવેલા. એટલો બધો સત્સંગનો મહિમા છે. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. આ બધી વાતો સાંભળી બાબા સાહેબ અતિ પ્રસન્ન થયા. સ્વામી પાસેથી વર્તમાન નિયમ ધારણ કરી ઉત્તમ સત્સંગી થયા. આટલી જ વાર થઈ ગયા હરિભગત કિલ્લેદાર બાબા સાહેબ. આવો પરચો જોયો ને કે ખરેખર આ સમાધિ સાચી છે અને સમાધિ એમ કાંઈ થાય નહીં, માટે ચોક્કસ આ ભગવાનના સાચા સાધુ છે. સ્વામીને કીધું કે લ્યો તારે વર્તમાન ધરાવો, ગળામાં કંઠી પહેરાવો અને ભગવાનનો ભગત બનાવી દો. કિલ્લેદાર બાબા સાહેબ ભગવાનના ભગત બની ગયા. પછી સ્વામીની પૂજા તથા દંડવત પ્રણામ કરી સર્વે સભા અને બાળકોને નમસ્કાર કરી પ્રસાદ લઈને ઘરે ગયા. હવે બીજે દિવસે બાબા સાહેબ સરકાર પાસે ગયા અને આગલે દિવસે સ્વામી પાસે સભામાં ગયા હતા. ત્યાં બાળકોને સમાધિ થઈ હતી અને પોતે જે પ્રસાદ મંગાવ્યો તથા બાળકોએ જે જ્ઞાન ઉપદેશ કર્યો તે વગેરે સ્વામીનું જે ઐશ્વર્ય પોતે જોયું હતું એ સર્વે વાત વિસ્તારીને સરકારને કહી. વડોદરાના ગાયકવાડ સરકાર હતા ને, આ બાબા સાહેબે વાત કરી કે હું ગયો હતો ને, સાચી વાત છે હો, સમાધિ થાય છે. જો આ પ્રસાદી હું લાવ્યો, આ છોકરાઓ અક્ષરધામમાંથી પ્રસાદી લાવ્યા. રૂમાલમાંથી છોડી સરકાર આગળ મૂક્યો. સરકાર અલૌકિક પ્રસાદ જોઈ અતિ આશ્ચર્ય પામ્યા અને એક સોનાના મોટા થાળમાં લઈ ટેબલ ઉપર મુકાયો. પ્રસાદ લાવ્યા હતા ને, પણ સમાધિ થઈ જવાથી બીકથી પોતે ખાધો નહીં કે ખવાય નહીં, હારે ખાઈને સમાધિ થઈ જાય તો સમાધિથી બહુ બીતા. તેમ બીજા કોઈને પણ આપ્યો નહીં. જ્યાં મૂક્યો ત્યાં જેવો ને તેવો 4 મહિના સુધી તરતનો તાજો હોય એવો લીલો અને સુગંધીમાન રહ્યો હતો અને એ મહેલમાં રહેનાર સર્વે જોતા હતા. નહીતર પ્રસાદી સમય જતાં બગડી જાય ને, પણ અહીંયા એવું લખ્યું છે કે 4 મહિના સુધી પ્રસાદ એમને એમ ટેબલ ઉપર પીડ્યો રહ્યો. તો એવો ને એવો. એક દિવસ સરકારના ભાઈ, ભત્રીજા, દીકરા તથા સંબંધી વગેરેના નાના નાના 5 થી 10 વર્ષના છોકરા તથા છોકરીઓ મળીને
15-20 બાળકો મહેલમાં રમતા હતા. તેઓ રમતા રમતા ત્યાં આવ્યા ને ટાટમાંથી કોઈએ પેંડો, કોઈએ જામફળ, કોઈએ લીલી એલચી, કોઈએ લીલા લવિંગ, એમ જે જેના હાથમાં આવ્યું એ ઝટોઝટ છૂટીને ખાવા માંડ્યા. પણ જેને ખાધું એ ધબ લેખા પીડ્યા. ખાધું કે ધબ પીડ્યું એ રીતે બધા છોકરાને સમાધિ થવાથી સજ્જડ પથ્થરની પેઠે પીડ્યા. પછી થોડી વારે રાણીએ દાસીઓને પૂછ્યું કે હમણાં બધા છોકરા દોડાદોડ કરીને રમતા હતા, કેમ જણાતા નથી? ક્યાં ગયા એની તપાસ તો કરો. તપાસ કરતા દીવાનખાનામાં બધા છોકરાને મરદાની પેઠે પડેલા જોયા. એ દાસીએ લાંબે હાથે પોક મૂકી ઘાટા કાઢીને કહ્યું, હાય હાય, આ બધા છોકરા મરી ગયા. એવું સાંભળી રાણી ચીમનાબાઈ તથા બીજા સગા સંબંધી ત્યાં દોડીને આવ્યા અને છોકરાને મરેલા જોઈને બધા માથા અને છાતી કૂટતા રડા રોડ કરવા લાગ્યા. મહેલમાંના સર્વે માણસો ગભરાઈ ગયા કે આ તે શું દેવકોપ થયો કે શું? સરકારને ખબર થવાથી એકદમ ત્યાં દોડતા આવ્યા અને જોયું તો બધા છોકરાને સામટા મરેલા જોયા. એથી શૂન્ય જેવા સજ્જડ થઈ ગયા. થોડી વારે બોલ્યા કે અરે પ્રભુ, ઓ ચિંતો, આ શું ગજબ થઈ ગયો? એકદમ આ બધા છોકરાઓને શું થઈ ગયું? આ તો કંઈ ઝેરી પવન વાયુ હશે કે કાળચક્ર ફરી ગયું હશે, દેવકોપ હશે કે વાય હિસ્ટોરિયા હશે, ખાવા પીવામાં કંઈ આવ્યું હશે કે શું થઈ ગયું હશે? સમજાતું નથી. અરે વૈદ્યરાજને ઝટ બોલાવો. હુકમ થયો કે તરત 3 રાજવૈદ દોડી આવ્યા. એણે બધા છોકરાના હાથ પગની નાડી તપાસી ઉદાસ મુખે કહ્યું, રામ 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 રામ. હવે માત્રા કોને પાઈએ મહારાજ? એમાં કાંઈ નથી. હવે તો અગ્નિ સંસ્કાર વિના બીજો કોઈ ઉપાય નથી. મરી ગયા છે બધા, ડૉક્ટર કે. આવું સાંભળી સરકારના બંને નેત્રોમાંથી અશ્રુની ધારાઓ ચાલી. 15-20 મરી જાય એટલે એ પાસે કોઈ સાધારણ નહીં. ભાઈના છોકરાઓ અને ભત્રીજા ને એ બધા હતા. 2 હાથ ઘસી અત્યંત કલ્પાંત કરવા લાગ્યા. અતિ શોકમાં ગરકાવ થઈ ગદગદ કંઠે ઊંચું જોઈને બોલ્યા, અહો સૂર્યનારાયણ, तुम ही कसा दिवस उदय केला कि माजे सगड़े मूले वारले. अर विठुबा, तुम्हारा तरी काही दया नहीं वाटती? दया यचे होते मग दिले कशाला? अहो देवा, माझी स्तुती ऐकून कृपे दृष्टीने पहा आणि सगळे मुलेला नीट करून उठवा. म्हणे जे माला जीवित दान दिला. मराठीમાં, હે સૂર્યનારાયણ, તમે કેવો દિવસ ઉગાડ્યો કે મારા બધા છોકરા મરી ગયા. અરે વિઠોબા, તમને શું કોઈ દયા નથી આવતી? દયાવાન હોત તો આવું શું કામ કરત? મારી સ્તુતિ સાંભળીને મારા ઉપર કૃપા દ્રષ્ટિ કરો અને બધા છોકરાઓને સાજા કરીને ઊભા કરો તો મને જીવતદાન આપ્યું માનીશ. આ રીતે પોતે મરાઠી ભાષામાં વિલાપ કરી સ્તુતિ કરતા હતા. તેમજ રાણી પણ માથું હૈયું કૂટતા બોલ્યા કે અગ આઈ હી કાય, અહો ગીણા, અંગ ખંડિયા, અગ ઉઠ બાબા ઉઠ, તુજે તોડ કુઠે પાહુ, તુહિયા વાચુન માજા પ્રાણ તરી નિગુણ જાયેલ. અમ આઈ મી મિલે માજે સગડે બાળ ઈકડે તીકડે ધાવત ધાવત ખુશાલ ખેવત હોતે. આણી ઉડી ચ થોડકી ચ વેડ ઝાલી કોણાલાક ઠાઉકા કસાને મેલે આસેલ. અગ અગ અગ. મરાઠી હારી હો. અરે માં, આ શું? અહો કેટલા બધા મરી ગયા. અરે ઉઠ દીકરા ઉઠ, તારું મોં ક્યાં જોઈશ? તારા વગર મારા પ્રાણ નીકળી જાય. અરે માં, હું મરી ગઈ. મારા બધા બાળકો અહીં તહીં ખુશીથી દોડતા દોડતા રમતા હતા. હજી થોડી જ વાર થઈ છે. કોને કહું કેવી રીતે મર્યા છે? અરે રે 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 રે. એ રીતે રાજા રાણી તથા મહેલના સઘળા માણસો અતિ કષ્ટમાં વિલાપ કરવા માંડ્યો. શહેરના લોકો પણ આ વાત જાણી દોડાદોડ કરતા હતા. બધા સરદારો તથા માનકારીઓ શોકાતુર ચહેરે સરકાર પાસે આવીને બેઠા. એ વખતે કિલ્લેદાર બાબા સાહેબ ત્યાં આવી પહોંચ્યા. પૂછ્યું કે આ બધા છોકરા એકી સાથે એકદમ સાથી મરી ગયા? એમની નાડીઓ તપાસી જોઈ તો કહે વૈદ્યરાજે બધાની નાડી તપાસી.
કપાળે હાથ મૂકી પહેલાં ઉદાસ થઈને બેઠા, તો પણ બાબા સાહેબ છોકરા પાસે ગયા ને બરાબર ઝીણી નજરે તપાસીને બોલ્યા, તમે કોઈ ગભરાઈશો નહીં હો, તેમજ કોઈ રડશો નહીં. આ બધા છોકરા મરી ગયા નથી, પણ એમને સમાધિ થયેલી જણાય છે. ગોપાલ સ્વામીની સભામાં છોકરાને સમાધિ થાય છે, અને એ મેં ઘણી વખત નજરે જોઈ છે. તે સમાધિમાં છોકરા આ રીતે મરી ગયા જેવા જણાય. પછી બાબા સાહેબ બોલ્યા કે સ્વામી અહીં આવ્યા હતા? તો કહે ના રે ના ભાઈ, અહીં તો કોઈ આવ્યું નથી. પછી સરકારે ચારે તરફ નજર ફેરવીને જોયું ને તો ખૂણામાં ટેબલ ઉપર ટાટમાં પ્રસાદ મૂકેલો જોયો નહીં. પછી ટેબલની આજુબાજુ લીલા લવિંગ એલચી વેરાયેલા જોઈને બોલ્યા, બાબા સાહેબ નક્કી તમે કહો છો એમ જ જણાવીશ. તમે આજથી 4 માસ ઉપર એ સ્વામી પાસેથી સમાધિનો પ્રસાદ લાવ્યા હતા, તે અમે સમાધિ થવાની બીકથી કોઈને આપ્યો નહોતો. તે આજ સુધી જેવો ને તેવો તાજો સુગંધીમાન રહ્યો હતો. તે આ છોકરા રમતા રમતા અહીંયા આવીને અણસમજણમાં ખાઈ ગયા હોય એમ લાગે છે. માટે તમે ઝટ ઉઠો, ગમે તે રીતે સ્તુતિ કરી સ્વામીને મેનામાં બેસાડીને અહીં તેડી લાવો તો બધા છોકરાને ઉઠાડશે. પછી બાબા સાહેબ ઘોડે બેસી સાથે મેનો લેવરાવી સ્વામી પાસે ગયા, બધી વાત કહી. સ્વામી હસતા હસતા બોલ્યા, આ સદાશિવભાઈને મેનામાં બેહાડીને તમે તેડી જાઓ. તેઓ છોકરાના કાનમાં મહામંત્ર કહેશે, તરત ઊભા થાય છે. પછી બાબા સાહેબ બોલ્યા કે સ્વામી મને વર્તમાન ધરાવ્યા ત્યારે એ જ મહામંત્ર તમે મારા કાનમાં કહ્યો, તેનો હું નિત્ય જાપ કરું છું. તેનાથી જો છોકરા જાગતા હોય તો હું તેમના કાનમાં એ મંત્ર કહીશ. આ વૃદ્ધ બ્રાહ્મણને શા માટે તસ્દી આપો છો? પછી સ્વામી હસીને કહ્યું, મહામંત્ર તો એ જ છે, પણ તમારી તથા સદાભાઈની સ્થિતિમાં ફેર છે. મંત્ર તો એકનો એક હોય, પણ એકનાથી કામ થાય ને એકનાથી ન થાય. કારણ શું? એની સ્થિતિ હોય. જો ઓલા ચોર હતા ને, ચોરી કરીને ભાગ્યા, એમાં ઓલા પાછળ રાજના માણસો પડ્યા. એમાં બરોબર વરિચમાં નદી આવી, સામા કાંઠે કઈ રીતે જાવ? એને એમ થયું કે હવે પકડાઈ જવાના, ફાંસી સજા ચડાવી દઈ છે ફાંસીએ. તો એમાં બરોબર તુલસીદાસજી ઝૂંપડીમાં રહેતા હતા. તુલસીદાસ પાસે જઈને પગમાં પડી ગયા ને કહે છે કે બચાવો બચાવો, જીવતદાન આપો. શું થયું છે? કે અમે ચોરી કરવા માટે ગયા હતા ને પાછળ માણસો પડ્યા છે, હમણાં પકડી જાય છે, માટે ગમે એમ કરીને નદીની સામે પાર અમને કરી દો. એટલે તુલસીદાસે તરત જ એક કાગળમાં રામ નામ લખી અને એ ચિઠ્ઠી આપી કે આ તમે હાથમાં લઈને પડો, તમે સામા કિનારે પહોંચી જશો, તમે ડૂબશો નહીં. અને ખરેખર ચોર લોકો એ ચિઠ્ઠી લઈને પડ્યા ને હેમખેમ સામા કિનારે પહોંચી ગયા. તે એને વિશ્વાસ આવી ગયો. ખોલીને ચિઠ્ઠી તો અંદર રામ લખેલું હતું. એને એમ થયું કે રામ નામથી અમે સામા કિનારે પહોંચી ગયા, ડૂબ્યા નહીં. તે એને એ કાગળ ફાડી નાખ્યો ને બીજા કાગળમાં એને રામ રાખ્યું. તે રામ લખીને પાણીમાં પડ્યા તો ખરા, પણ ડૂબકા મહાન મહાન હામા કાંઠે પહોંચ્યા. તુલસીદાસને વાત કરી કે તમે જે કાગળમાં રામ નામ લખીને આપ્યું હતું તો અમે હેમ ખેમ જરાય પણ આમ પરિશ્રમ વિના હામા કિનારે પહોંચી ગયા, અને અમે ચિઠ્ઠીમાં લખીને મહાન પહોંચ્યા. અમને એમ લાગતું કે હમણાં ડૂબશું. એનું કારણ શું? તમે રામ લખ્યું હતું, અમે રામ લખ્યું. તુલસીદાસજીએ કીધું કે જે મેં ચિઠ્ઠીમાં રામ લખ્યું હતું એ રામ સાધુના હતા, અને તમે જે રામ લખ્યું એ ચોરોના રામ હતા, એટલો ફેર. હા, મંત્ર તો એકનો એક જ હોય, પણ એ મહાપુરુષના મુખમાંથી નીકળે તો હજારોના કામ થતા હોય છે. એટલે ગોપાળાનંદ સ્વામીએ બાબા સાહેબને વાત કરી કે ભાઈ તમે એનો એ મંત્ર કાનમાં બોલશો ને તો છોકરા ઊભા નહીં થાય, માટે સદાશિવભાઈને તમે લઈ જાઓ અને એ કાનમાં મંત્ર બોલશે તો ઊભા થશે. પછી સદાશિવભાઈને મેનામાં બેસાડી તેડી ગયા. એને સરકાર પાસે જઈને એને આશીર્વાદ આપ્યો. સરકારે ઊભા થઈ નમસ્કાર કરી આસન ઉપર બેસાડ્યા. પછી સ્વામીની કૃપા વડે પોતાની મેળે સમાધિમાં જાય આવે
અને બીજાને લઈ જાય તથા લાવે એવી સ્વતંત્રતાને પામેલા સદાશિવભાઈએ બધા છોકરાના કાનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર કહ્યો. તરત બધા છોકરા ઝટોઝટ જઈ ગયા અને હસતા હસતા બેઠા થઈને એકબીજાના સામું જોઈને અતિ આનંદથી બોલ્યા, આહા ધન પ્રભુ, ધન પ્રભુ, ધન તમારું ધામ, ધન તમારું સ્વરૂપ, ધન્ય તમારા મુક્ત, બહુ સુખ આપ્યું, એવું ને એવું અખંડ તમારા દર્શનનું સુખ અમને આપજો. આ રીતે ગોપાળાનંદ સ્વામીએ ભગવાનના કહેવાથી વડોદરામાં કેટલાયને સત્સંગી બનાવ્યા છે. વાલા ભક્તજનો, કથાનો સમય પૂરો. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે કહુત જ્ઞાનના માધ્યમથી બધા ભક્તજનો પ્રશ્નોત્તરીનો લાભ લે છે. સુંદર કથાના માધ્યમથી પણ ઘણા બધા ભક્તોને આ બધો ઇતિહાસ પરિચય ખ્યાલ ન હોય તો કથાના માધ્યમથી એમને જાણવાનું મળે. એ સ્થળ ઉપર જાય તો આ બધી વાતો સાંભળેલી હોય, બધું યાદ આવે અને પછી દર્શન કરે તો એનું સુખ એને વિશેષ મળતું હોય છે. એનો આનંદ કાંઈક અનેરો હોય છે. એટલે ચેરી હિલ મંદિર દ્વારા અત્યારે મંદિર બંધ છે, એટલે લાઈવ ઘેર બેસી તમે બધા જ પ્રોગ્રામનો લાભ માણી રહ્યા છો. જન્મમંગલના પાઠ, દરરોજ કથા, બંને ટાઈમ ભગવાનની આરતી, સ્તુતિ, પ્રાર્થના. વાલા ભક્તજનો, અમારા કનુભા એને કહે છે કે મારે ગેમ રમવી, પણ મેં કીધું તમારો મોબાઈલ જૂનો થઈ ગયો, હવે એમાં કહુત ગેમ એપ્લિકેશનમાં ડાઉનલોડ થતી નથી. મન કે તમારે કરી નથી દેવી. એટલે મેં કીધું બાપા મારે કરી દેવા શું વાંધો, પણ હવે થોડોક એક પગાર નાખીને લઈ લો ત્યારે નવો નકોર બીજો. હવે છોકરાઓ કમાઈ ખાય છે, હવે તમારું તમારે જ વાપરવાનું. એટલે અત્યારે આપણા મંદિરમાં સુંદર મજાના ગુલાબના હાર થાય છે. ઘણું ભાગ એ તમે બધાના નામ લો છો પણ મારું નામ તો લેતા જ નથી. મેં કીધું આ ઘનશ્યામ મહારાજની જય બોલાવી એમાં આપણી જય આવી જાય એમ માની લો ને. પણ કે ના ના સ્વામી કે તમે આજ મારું નામ બોલજો જેમ. તે આ જો સરસ મજાના ગુલાબ થાય છે. અમારા ઘનુભા વીણીને લાવે છે, થોડીક દવા બવા છાંટીને સારી એવી માવજત કરે છે. હમણાં તો 100 જેવા હજારી ગલના રોપા રાકેશભાઈ લાવ્યા, આજે સરસ મજાના ચોપી દીધા છે. એટલે ગુલાબની સાથોસાથ 15-20 દિવસમાં તો ફૂલ પણ હજારી ગલના આવવા માંડશે. એટલે હમણાં ઠાકોરજીના સુંદર મજાના હાર થાય છે. શનિવારે, એકાદશીએ, પૂનમે આપણે ધરાવીશું. બીજું તો શું, અહીંયા ઉનાળામાં તો આપણા દેશ જેવી તો ગરમી પડતી નથી, પણ આ રીતે ફૂલો ધરાવીએ. ખરેખર ભગવાનને સોનાના હાર ધરાવીએ એનો વાંધો નહીં, પણ ભગવાનને કુદરતી જે આ ફૂલ છે જેની અંદર સુગંધ રહેલી છે એવા ફૂલો ભગવાનને અતિ વાલા હોય છે. તો વાલા ભક્તજનો, આ રીતે આપણે ગુલાબના ફૂલોમાં ભગવાનના દર્શન કરી રહ્યા છીએ. તો કાલે હરિજયંતિ, બધા જ ભક્તજનો કાલે કેસરના જળથી અભિષેકના દર્શન કરજો અને કીર્તન ભક્તિમાં જનમંગલ નામાવલીમાં બધા જ ભાઈઓ બહેનો લાભ લેજો એવી દરેક હરિભક્તોને વિનંતી સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવ ઓમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ વજે
સહજાન સ્વામી મહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની. હરિકૃષ્ણ મહારાજની. સ્વામિનારાયણ ભગવાનની. દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ.